વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવારે જનતાને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવીને અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો છે। ઉમેદવારોને તેમના સમર્થકોએ શહેરના મોતીસા દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના રોડ પર પડેલા ખાડાઓ પોતાના સ્વખર્ચે પૂરીને લોકસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારની પરંપરાગત રીત છોડીને જનહિતના કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો છે। આ વોર્ડના 4 ઉમેદવારમાં અલ્કેશભાઈ મનોહરભાઈ પટેલ તેમજ સુભદ્રાબેન તરુણભાઈ મોદી, ગીતાબેન દ્રસજી ઠાકોર અને દિનેશભાઈ સેંધાભાઈ પટણી દ્વારા મત વિસ્તારમાં ભ્રમણ દરમિયાન રસ્તાની બિસ્માર હાલત જોતા નિર્ણય લેવામાં આવ્યો હતો। મોતીસા દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ એકઠા થઈને પોતાની વ્યક્તિગત મૂડી ખર્ચીને આ ખાડાઓ પૂરવાનું કામ હાથ ધર્યું હતું। વોર્ડ નંબર 9ના 4 ઉમેદવારોમાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટણી અને પૂર્વ કોર્પોરેટર ગીતાબેન ઠાકોર જેવા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ વચનો આપતા હોય છે, પરંતુ અહીં ઉમેદવારોએ સીધું કામ કરીને પ્રચાર કરતા સ્થાનિકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે। ખોડિયાર માતાજી ચોકડી સુધીના માર્ગનું સમારકામ થતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે। ઉમેદવારોએ આ પ્રચાર દ્વારા સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સત્તા પર આવ્યા પહેલા પણ તેઓ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે। પ્રચારની આ પદ્ધતિ પાટણ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। કામ પાટણ નગરપાલિકાનું હોય છે, તેમ છતાંય અમે અમારી પેનલને લઈને અમે આ કામ ખાડા પૂરવાનું આજથી શરૂઆત ચાલુ કરી છે। જનતાને અમને સારો એવો સમર્થન મળી રહ્યું છે। એમના અત્યારે નગરપાલિકાની અંદર પાણીની બધી વ્યવસ્થા બહુ ખરાબ રીતે ચાલી રહી છે અને જનતાના જનાર્દનનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહે છે।